હર હર મહાદેવ મિત્રો, અમારી સેના ધાર્મિક સફરમાં આપણું આજે આપણે આવી ગયા છે દ્વારકા। તો આ છે દ્વારકાનું બજાર ને આજે દર્શન કરાવીશું। અહીંયા થાય છે હોળી। तो मित्रों आ से द्वारकाधीश मंदिर ने आया चौक में होળી થાય છે ને આજે ખૂબ જ ટ્રાફિક છે હોળી ના દિવસે ને મંદિર માં તો વારો જ નથી આવે। 2 થી 3 કિલોમીટર ની લાઈન છે। આ છે બજાર। આપણે હવે આગળ પણ ટ્રાફિક છે ફૂલ બજાર જોતા જાય જોયા જાય। આ છે દ્વારકાની બજાર। આજે ખૂબ જ ભીડ છે। तो मित्रों आ बाजार में बड़ी भीड़ से आ कोई लोग અત્યારે આવતા હોય તો આ રસ્તેથી દર્શન કરવા જાજો। આ છે કાંદા બાપુના આશ્રમ વાળો રસ્તો। तो मित्रों आ से मेन बाजार आवे छे नाना रोड आ रस्तो न અત્યારે અહીંયાથી લાઈન અહીંયાથી જવાનું છે દર્શન કરવા છે। અહીંયાથી લાઈન છે મંદિરે લગભગ 3 થી 4 કિલોમીટર ની લાઈન છે। અમે તો આમ ગલી છે શોર્ટકટ તમને દર્શન કરાવ્યા હોલીના। તો અત્યારે આ છે દ્વારકામાં જે ટ્રાફિક છે કે આ બાજુથી નહીં આવે રસ્તો ને આ ગલીમાંથી જે મેં તમને કીધું કાંદાસ બાપુના આશ્રમેથી આ રસ્તો આવે છે ને અત્યારે ટ્રાફિક છે। અહીંયાથી પ્રવેશ થાય છે જે મેન રોડ ઉપરથી આવો તો અહીંયાથી લાઈન ચાલુ થાય છે। સામે સીધી મંદિર તરફ જાય છે રસ્તો। તો મિત્રો અહીંયાથી દેખાય છે મંદિર। આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવ્યા છે। ત્યાં ટ્રાફિક છે એટલે આ લાઈન ઊભી છે। तो मित्र आ से लाइन दर्शन માટે બાપા ફૂલ મોજમાં। આ સામે દેખાય ગોમતી ઘાટ। અહીંયાથી સેટ લાઈન ચાલુ છે અને અહીંયાથી પણ પ્રવેશ થાય છે। तो मित्रों वीडियो करिए समाप्त।
મળીએ બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.